પોટેન્શિયોમીટર નામની થિયરી ભણવાની છે। સૌથી આઈએમપી થિયરી કહી શકાય તેવી થિયરી છે। જે રીતે આપણે આગળના લેક્ચરમાં મીટર બ્રિજ, વિસ્ટન બ્રિજ આ બંને થિયરી ભણેલી, સેમ એના જેવી થિયરી છે, પણ કંઈક અલગ રીતે સમજવાની છે। પોટેન્શિયોમીટર એટલે શું? પોટેન્શિયોમીટર એ વિસ્ટન બ્રિજ અને મીટર બ્રિજ જેવું એક સાધન છે, એટલા માટે આપણે લખી દઈએ કે પોટેન્શિયોમીટર એ એક પ્રકારનું સાધન છે, પ્રયોગશાળામાં વાપરવામાં આવે છે। ખાસ યાદ રાખવાનું છે, પ્રયોગશાળામાં વપરાતું એક સાધન છે કે જેને કહેવામાં આવે પોટેન્શિયોમીટર। અને ખાસ પોટેન્શિયોમીટરનો પ્રેક્ટિકલ તમારે ધોરણ 12 સાયન્સમાં પણ આવે છે। ખ્યાલ આવ્યો કે પોટેન્શિયોમીટરના ઉપયોગ દ્વારા બેટરીનું ઈએમએફ અથવા બેટરીનો આંતરિક અવરોધ નક્કી કરો, જે તમારે પ્રેક્ટિકલમાં આવશે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, પરંતુ એ પહેલાં આપણે થિયરી ભણવાની છે કે પોટેન્શિયોમીટર એટલે શું। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, અને પોટેન્શિયોમીટરની જરૂરિયાત શું છે તે ખાસ કરીને આપણે અત્યારે ભણશું પોટેન્શિયોમીટરની જરૂરિયાતો। પોટેન્શિયોમીટરની જરૂરિયાતો કે પોટેન્શિયોમીટરની જરૂર શું પડે તે, અને પોટેન્શિયોમીટરની જરૂર ક્યાં પડશે તે। ખ્યાલ આવ્યો? એટલા માટે આપણે થિયરી અત્યારમાં ભણવાની છે પોટેન્શિયોમીટર એટલે શું અને પોટેન્શિયોમીટરની જરૂરિયાત શું આવે તે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, આ પોટેન્શિયોમીટર જે છે કીધેલું તે પ્રમાણે એક સાધન છે, એક એવું સાધન કે જેના વડે આપણે વોલ્ટેજ માપી શકાય છે। આ સાધન છે અને આ સાધન વડે આપણે કોઈ પણ એટલે કે બેટરી હોય તો કે બેટરીનો વોલ્ટેજ નક્કી કરી શકાય છે। આ ખાસ યાદ રાખવાનું છે કે વોલ્ટેજ નક્કી કરવા માટેનું સાધન કે જેને કહેવામાં આવે પોટેન્શિયોમીટર। ખ્યાલ આવ્યો? હવે વોલ્ટેજ તો આપણે નક્કી તો વોલ્ટમીટર વડે પણ કરી શકાય। આપણે આગળના લેક્ચરમાં વાત કરેલી કે પ્રયોગશાળામાં તમારે સામાન્ય રીતે 3 સાધન આવશે, ગેલ્વેનોમીટર, એમીટર અને વોલ્ટમીટર। ખ્યાલ આવ્યો? એમાંથી એમીટર જે છે એ કોઈ પણ પરિપથમાંથી કેટલા એમ્પિયરનો પ્રવાહ નીકળે એની વાત કરતા હતા, એટલે એનું માપન કરી શકાય। અને વોલ્ટમીટર વડે એ પરિપથના 2 છેડે કેટલો વોલ્ટેજ છે તેની વાત કરી શકાય। ખ્યાલ આવ્યો? તો આપણે વાત કરીએ તે પ્રમાણે કે આ વોલ્ટેજ માપવા માટેનું સાધન તો વોલ્ટમીટર છે। ઓકે, તો આ વોલ્ટમીટર અને પોટેન્શિયોમીટર આ બંનેમાં ફરક શું? શા માટે આપણે વારંવાર આપણે કોઈ પણ જગ્યાએ વોલ્ટમીટર વડે જ વોલ્ટેજ માપીએ છીએ, પોટેન્શિયોમીટર વડે વોલ્ટેજ કેમ નથી માપતા? તો આપણે આ બંનેનો ઉલ્લેખ આપણે કરવાનો છે અત્યારે કે પોટેન્શિયોમીટરમાં શું ફરક છે અને વોલ્ટમીટરમાં શું ફરક છે તે। ખ્યાલ આવ્યો? વોલ્ટમીટરનો ઉપયોગ આપણે કોઈ પણ વોલ્ટેજ એટલે કોઈ પણ જગ્યાએ વોલ્ટેજ માપવા માટે કરીએ છીએ। માની લો કે હું તમને એક ઉદાહરણ આપી દઉં કે તમારી પાસે એક સેલ છે કે જેનું ઈએમએફ ઈ છે। સેલ એટલે એક વિદ્યુત કોષ કે જે આપણે આગળ વાત કરેલી કે વિદ્યુત કોષ કે બેટરીનું ઈએમએફ કહેવાય। ખ્યાલ આવ્યો કે જેને આપણે સેલ કહીએ છીએ। કોઈ પણ એક સેલ છે અને એ સેલનો તમારે વોલ્ટેજ માપવો છે। આપણે વાત કરેલી તે પ્રમાણે તમારી પાસે કોઈ સેલ છે અથવા કોઈ કોષ છે, એનો વોલ્ટેજ કેટલો છે એ નક્કી કરવા માટે આપણે વોલ્ટમીટરનો ઉપયોગ કરીએ પહેલાં। તો આપણે શું કરતા હતા તો કે આ જે સેલ છે કે જેનો વોલ્ટેજ નક્કી કરવો છે તો એના 2 છેડે આપણે વોલ્ટમીટર જોડી દઈએ। ખ્યાલ આવ્યો? તમારી પાસે જે સેલ છે એ સેલનો વોલ્ટેજ કેટલો છે એ નક્કી કરવો છે તો તમારી પાસે એ સેલના ધન અને ઋણ ધ્રુવ હોય તો એ ધન અને ઋણ ધ્રુવના 2 છેડે તમારે શું જોડી દેવાનું? વોલ્ટમીટર। ખ્યાલ આવ્યો? જો તમે એના 2 છેડે વોલ્ટમીટર જોડી દો, ઓકે, આ વોલ્ટમીટર, ખ્યાલ આવ્યો? અહીંયા માઇનસ અને પ્લસ વોલ્ટમીટર જોડી દો એટલે તરત જ પ્રવાહનું વહન થશે। આઈ જેટલો પ્રવાહ નીકળશે અને આઈ જેટલો પ્રવાહ આ વોલ્ટમીટરમાંથી દાખલ થશે, એટલે વોલ્ટમીટરમાં દાખલ થશે અને ફરીવાર ફરતો ફરતો આઈ જેટલો પ્રવાહ જે છે એ બેટરી મારફતે વહન થશે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે બેટરીનો જે ઈએમએફ હશે એટલે કે બેટરીના જે છેડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હશે એ વોલ્ટમીટર વડે નોંધાશે। ખ્યાલ આવ્યો? વોલ્ટમીટર એ જ કામ કરશે કે કોઈ પણના 2 છેડે જ્યારે વોલ્ટમીટરને જોડવામાં આવે તો એ જે સાધન છે અથવા એ જે પરિપથ છે એના 2 છેડે વોલ્ટેજ કેટલો છે એ આપણને દર્શાવશે। ક્યાં? તો કે વોલ્ટમીટરમાં। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? આ જે કોષ છે એનો વોલ્ટેજ કેટલો છે એ આપણે જોવો હોય તો આ વોલ્ટમીટર નામના સાધન વડે જોઈ શકાય।
ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, હવે બેટરી જે છે એ બેટરીનું આપણે ઈએમએફની વાત કરેલી. બેટરીનું ઈએમએફ હતું ઈ. ખ્યાલ આવ્યો? અને બેટરીમાંથી જ્યારે પ્રવાહ પસાર થાય ત્યારે આપણે કહેતા હતા કે જેનું ઈએમએફ કે જેને કહેવાય ટર્મિનલ વોલ્ટેજ વી બરાબર ઈ માઇનસ આઈઆર. તો આપણે વી બરાબર ઈ માઇનસ આઈઆર સૂત્ર વડે આપણે કોઈ પણ બેટરી જે છે એ બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ નક્કી કરી શકીએ. ક્યારે? જ્યારે એ બેટરીમાંથી પ્રવાહ નીકળતો હોય ત્યારે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, માની લો કે અહીંયા આગળ જે આપણને બેટરી આપેલી છે એ બેટરીમાં આંતરિક અવરોધ આર નથી, એટલે આંતરિક અવરોધ આરનું મૂલ્ય 0 છે, એટલે સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ 0 હોય અને આઈ એટલે પરિપથમાંથી વહેતો પ્રવાહ આઈ ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો. એટલે બે કન્ડિશન હોય, કાં તો આર ઇઝ ઇક્વલ ટુ 0 હોય કાં તો આઈ ઇઝ ઇક્વલ ટુ 0 હોય. એટલે કે કાં તો આંતરિક અવરોધ 0 હોય કાં તો પરિપથમાંથી વહેતો પ્રવાહ જો 0 હોય તો આયરું આ સ્ટેપ આખું 0 થશે. એટલા માટે કહી શકાય કે બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ જે છે એ બેટરીના ઈએમએફ જેટલો થાય. ખ્યાલ આવ્યો? ક્યારે? જ્યારે પરિપથમાંથી પ્રવાહ પસાર થતો નથી અથવા પરિપથમાં અંદર આપણે જે આ કોષ છે એ કોષનો આંતરિક અવરોધ 0 હોય ત્યારે કહી શકાય વી ઇઝ ઇક્વલ ટુ ઈ. એટલે કે બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ એ ઈએમએફ જેટલો થાય છે. એટલે આ ખાસ યાદ રાખવાનું કે અહીંયા આગળ કહેવામાં આવે બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ એ બેટરીના ઈએમએફ જેટલો થાય છે. ઈએમએફ એટલે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ જેટલો થાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલા માટે આપણે સૂત્ર વી બરાબર ઈ કહીએ છીએ. ખ્યાલ આવ્યો? પરંતુ આપણે જો સામાન્ય રીતે જોઈએ તો વોલ્ટમીટર છે એ વોલ્ટમીટરમાં અવરોધ હોય. ખ્યાલ આવ્યો? અને યાદ રાખવાનું છે કે વોલ્ટમીટરમાં જે અવરોધ છે એ વોલ્ટમીટરનો અવરોધ 5000 ઓહમથી 6000 ઓહમનો હોય. તો આપણે કહી શકાય કે વોલ્ટમીટર, આપણે આગળના પાઠમાં વોલ્ટમીટર એમીટરની બનાવટ આવશે ત્યારે આપણે જોશું કે વોલ્ટમીટરમાં એક પાતળો તાર હોય અને એ તારનો અવરોધ એટલે કે વોલ્ટમીટરનો અવરોધ એ યાદ રાખવાનો છે કે વોલ્ટમીટરનો અવરોધ આપણે 5000 ઓહમથી 6000 ઓહમના ક્રમનો હોય છે. એટલે વોલ્ટમીટરનો અવરોધ જે છે એ 5000થી 6000 ઓહમના ક્રમનો હોય છે. એટલે ખાસ યાદ રાખવાનું છે. એટલે આની અંદર અવરોધ હશે એટલે કહી શકાય કે પ્રવાહ તો નીકળશે. ખ્યાલ આવ્યો? કારણ કે ઈએમએફ એટલે કે જેનું ઈએમએફ ઈ છે તેવો વિદ્યુત કોષના બંને છેડે આપણે અવરોધ જોડ્યો એવું જ કહી શકાય. ખ્યાલ આવ્યો? કારણ કે વોલ્ટમીટરનો અવરોધ 5000 ઓહમથી 6000 ઓહમના ક્રમનો હોય એટલા માટે અહીંયા આગળ અવરોધ જોડેલો છે એટલા માટે પ્રવાહનું નિર્માણ તો થશે જ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલા માટે પ્રવાહનું નિર્માણ થશે એટલે કે આપણને જે બેટરીના બે છેડે વોલ્ટેજ મળે એ વોલ્ટેજને કહેવામાં આવે ટર્મિનલ વોલ્ટેજ. એ આવશે વી બરાબર ઈ માઇનસ આઈઆર જેટલો. ખ્યાલ આવ્યો? આપણે માપવું હતું બેટરીનો પરફેક્ટ વોલ્ટેજ એટલે કે બેટરીનો ઈએમએફ માપવો હતો અને આપણને મળે છે બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ. ખરેખર આપણે માપવાનું હતું ઈએમએફ પણ આપણને ઈએમએફ નહીં મળે, આપણને ટર્મિનલ વોલ્ટેજ મળશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે કે બેટરીના બે છેડે જે વોલ્ટેજ હશે એટલો વોલ્ટેજ આપણને મળશે નહીં. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? કેટલો મળશે? તો કે વી બરાબર ઈ માઇનસ આઈઆર જેટલો આપણને ટર્મિનલ વોલ્ટેજ મળશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલા માટે આપણે વોલ્ટમીટર વડે પરફેક્ટ અહીંયા આગળ જે બેટરી છે એ બેટરીનું ઈએમએફ કેટલું છે એ પરફેક્ટ માપી શકતા નથી. એટલા માટે આપણે જો બેટરીનું ઈએમએફ પરફેક્ટ માપવું હોય તો પોટેન્શિયોમીટર નામના સાધનનો ઉપયોગ કરવો પડશે. ખ્યાલ આવ્યો? એટલા માટે કહી શકાય કે વોલ્ટમીટર નામના સાધન વડે આપણે બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ માપી શકીએ છીએ. એટલે ખાસ યાદ રાખવાનું છે કે બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ માપી શકીએ છીએ. માપી શકાય.
ખ્યાલ આવ્યો? અને એ વોલ્ટમીટર વડે આપણે બરાબર વોલ્ટેજ માપી શકતા નથી. એટલા માટે આપણે કોઈ પણ સાધન જે છે અહીંયા આગળ તો આપણે ખાલી બેટરીની વાત કરેલી, પરંતુ આપણે કોઈ પણ જે પરિપથ છે એ પરિપથમાં વોલ્ટેજ કેટલો છે, એટલે એ પરિપથના બે છેડે વોલ્ટેજ કેટલો છે એ માપવું હોય તો પોટેન્શિયોમીટર નામના સાધન વડે માપી શકાય છે. એટલા માટે કહી શકાય કે પોટેન્શિયોમીટર એક એવું સાધન છે કે પોટેન્શિયોમીટર એક એવું સાધન છે કે જેના વડે આપણે વોલ્ટેજ પરફેક્ટ માપી શકીએ છીએ. કે એવું કહી શકાય કે પોટેન્શિયોમીટર એક એવું સાધન છે કે જેના વડે વોલ્ટેજ માપી શકાય છે. એટલે પોટેન્શિયોમીટર નામના સાધન વડે આપણે પરિપથ છે એ પરિપથના બે છેડે વોલ્ટેજ કેટલો છે એ માપી શકાય. વોલ્ટમીટર વડે પણ માપી શકાશે, પરંતુ એના આધારે આપણને પરફેક્ટ માપ નહીં મળે. એટલા માટે આપણે પોટેન્શિયોમીટર નામના સાધનનો ઉપયોગ કરીએ છીએ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ તો ખાલી સામાન્ય માહિતી હતી. આ તમારે એક્ઝામમાં લખવાની પણ જરૂર નથી, પરંતુ સમજાવવાનો મતલબ એ છે કે આપણી એનસીઆરટીની જે થિયરી સ્ટાર્ટ થાય છે એ એનસીઆરટીની થિયરીમાં સ્ટાર્ટિંગ આપણને આયરું આપેલું છે કે પોટેન્શિયોમીટર એક એવું સાધન છે કે જેના વડે આપણે વોલ્ટેજ માપી શકાય છે. તો યાદ રાખવાનું કે પોટેન્શિયોમીટર વડે આપણે વોલ્ટેજ માપી શકાય છે. ખ્યાલ આવ્યો? એટલે આ થઈ ગઈ આપણી પોટેન્શિયોમીટરની જરૂરિયાતો. તો અહીંયા આગળ કહી શકાય કે આ પોટેન્શિયોમીટરની જરૂરિયાત છે. ખ્યાલ આવ્યો? કે પોટેન્શિયોમીટરની જરૂરિયાત શું છે? તો પોટેન્શિયોમીટર વડે આપણે કોઈ પણ જે પરિપથ છે એ પરિપથ અથવા જે બેટરી છે એ બેટરીનો ઈએમએફ એટલે કે પરફેક્ટ માપી શકાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ પોટેન્શિયોમીટરની જરૂરિયાત છે. પણ આપણને જે એનસીઆરટીમાં જે પોટેન્શિયોમીટર એટલે શું એની વાત કરેલી છે, અને એમાં આપણને પહેલી થિયરી એવી પૂછેલી છે કે પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત શું છે તે. ખ્યાલ આવ્યો? તો હવે આપણે એનસીઆરટીની થિયરીમાં આગળ વધીએ અને પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત શું છે એના વિશેની વાત કરીએ. ઓકે, તો હવે આપણે પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત જોઈએ. બરાબર થિયરીમાં ધ્યાન આપજો. સૌપ્રથમ પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત જોતા પહેલાં આપણે પોટેન્શિયોમીટરની આકૃતિ બરાબર યાદ રાખવાની છે કે પોટેન્શિયોમીટરની આકૃતિ કઈ રીતે આવે તે. ખ્યાલ આવ્યો? ઓકે, શરૂઆત આપણે અહીંયાથી કરવાની છે. હંમેશા પોટેન્શિયોમીટરની આકૃતિ આવે ત્યારે શરૂઆત આપણે અહીંયાથી કરશું કે અહીંયા આગળ એક બેટરી છે, એટલે કે એક કોષ છે કે જેનું ઈએમએફ ઈ છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, આ એક વિદ્યુત કોષ કે જે બેટરી કહી શકાય તો પણ ભલે. અહીંયા આગળ એનો માઇનસ છેડો અને અહીંયા આગળ એનો પ્લસ છેડો. ખ્યાલ આવ્યો? આ જે વિદ્યુત કોષ છે એની પાસે થોડોક આંતરિક અવરોધ હશે, એટલે એનો આંતરિક અવરોધ આપણે કીધેલું આગળ તે પ્રમાણે નાના એવા બોક્સમાં દર્શાવીએ છીએ કે જેનો આંતરિક અવરોધ આપણે કહી દઈએ સ્મોલ આર. ખ્યાલ આવ્યો? આ બેટરી છે, બેટરીનું ઈએમએફ ઈ છે અને બેટરીનો આંતરિક અવરોધ જે છે એને આપણે સ્મોલ આર કહીએ છીએ. ખ્યાલ આવ્યો? તો એની સાથે જ આપણે શ્રેણીમાં અવરોધ પેટી, પ્રયોગશાળામાં તમારે આવશે અવરોધ પેટી. આ જેમ આકૃતિ દોરું છું તેમ સેમ બેઠી આકૃતિ આપણે પ્રયોગશાળામાં દોરવાની થશે પ્રેક્ટિકલમાં. એટલે બરાબર ધ્યાન આપજો અહીંયા આગળ. આની સાથે શ્રેણીમાં હું એક અવરોધ પેટી જોડું છું. ધ્યાનથી જોજો. અહીંયા આગળ એક અવરોધ પેટી જોડીએ કે જેમાં ઘણા બધા પ્રકારના એટલે ઘણા બધા મૂલ્યના અવરોધ હોય તો આને કહેવામાં આવે અવરોધ પેટી. રેઝિસ્ટન્સ બોક્સ કહેવાય, આરબી કહીએ. અવરોધ પેટી છે. ખ્યાલ શ્રેણીમાં જોડેલું છે. આ અવરોધ છે એના આ વાયર છે. અહીંયા આગળ તમને જે દેખાય ને બાહ્ય પરિપથ આયરો, એ બધો વાયર છે. ખ્યાલ એવો વસ્તુમાં જે તમે ઘર વપરાશમાં ઉપયોગ કરો છો, કોપરનો તાર, એ વાયર છે એક પ્રકારનો. ઓકે, ચાલો હવે આની સાથે આપણે શ્રેણીમાં જ એક બાહ્ય અવરોધ જોડો એટલે કે અવરોધક તાર જોડીએ છીએ. ખાસ ધ્યાન આપજો, હવે ખાસ યાદ રાખવાનું છે. આની સાથે આ બધો એક વાયર જ છે અહીંયા સુધી. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, હવે તમારે આની સાથે એક બાહ્ય અવરોધક તાર, આ રીતે આ એક તાર છે.
ખ્યાલ થોડોક જાડો તાર હોવો જોઈએ, મીડિયમ. આડછેદનું ક્ષેત્રફળ થોડુંક વધારે હોવું જોઈએ. ખ્યાલ પ્રયોગશાળામાં તમને મળી જ રહેશે. ઓકે, એ તારને તમારે આ રીતે વીંટાળીને ગોઠવી દેવાનો છે. અહીંયા આગળ એક બિંદુ છે. આ બધી વસ્તુ આપણે અહીંયા આગળ જે પોટેન્શિયોમીટર નામનું જે સાધન છે ને એ તમને પ્રયોગશાળામાં તૈયાર આપેલું હશે. ખ્યાલ આ વસ્તુમાં કે જે તાર આ રીતે વીંટાળેલો હશે એના ઉપર. અહીંયા આગળ એક સીધો હશે, પછી અહીંયા આગળ સ્ક્રૂ વડે ફિટ કરેલો હશે અને અહીંયા આગળથી વળાંક હશે એક આ રીતે. તો અહીંયા આગળ સ્ક્રૂ વડે એને ફિટ કરેલો હશે. પાછું અહીંયા આગળથી એક વળાંક હશે આ રીતે. ઓકે, આવો એક અવરોધક તાર છે, એ બી નામ આપી દઈએ. આ એ અને આ બી. ખ્યાલ આ એક આખો તાર જ છે. ખ્યાલ જેને તમે સીધો કરશો તો બહુ લંબાઈ વધી જશે, એટલા માટે આપણે એને લાકડાના પાટિયા ઉપર આ રીતે વીંટાળી દેવાનો છે. ખ્યાલ એટલે એ બી લંબાઈનો એક તાર છે. ખ્યાલ આ વસ્તુમાં એટલે આપણે અહીંયા કહી શકાય કે તારની લંબાઈ એટલે કે અવરોધક તારની લંબાઈ, અવરોધક તાર એ બીની લંબાઈ એ બી ઇઝ ઇક્વલ ટુ એલ થાય છે. એટલે આખો તાર છે ને એ એલ લંબાઈનો તાર છે. એટલે આ ખાસ યાદ રાખવાનું છે આપણે. ખ્યાલ એલ લંબાઈનો એક તાર છે. ઓકે, હવે આપણે શું કામ કરવાનું છે ધ્યાનથી જોજો. આ થઈ ગઈ આપણી પોટેન્શિયોમીટરની આકૃતિ, સામાન્ય આકૃતિ છે. ખ્યાલ આ વસ્તુમાં. ઓકે, હવે ધ્યાનથી જુઓ કે અહીંયા આગળ તમે કળ મૂકી દો અથવા અહીંયા આગળ તમે કળ મૂકી દો અને કળ શરૂ કરો એટલે કળને તમે બંધ કરશો. ખ્યાલ એવા વસ્તુમાં અથવા સ્વિચ ઓન કરશો અથવા કળ બંધ કરવામાં આવે એવું પણ બોલી શકાય. તો આ જે બેટરી છે એ બેટરીમાંથી પ્રવાહનું નિર્માણ થશે. આ જેટલો પ્રવાહ નીકળશે આમાં જશે. અહીંયા આગળથી અહીંયા આગળ જે દર્શાવેલું છે ને એ બધા વાયર છે. ખ્યાલ ખાલી આટલો જ એક તાર છે, ખાસ યાદ રાખવાનો છે. હું અલગ કલરથી દર્શાવી દઉં છું. ખ્યાલ અહીંયા આગળ જે આ તાર છે ને અવરોધક તાર છે. ખ્યાલ આટલો જ તાર છે એ લાકડાના પાટિયા ઉપર ગોઠવાયેલો હશે અને બાકીના બધા વાયર છે. ખ્યાલ આ એ બી તાર છે. ઓકે, તો આમાંથી જે આઈ જેટલો પ્રવાહ નીકળશે એ આની અંદર જશે. એટલે અવરોધક તાર એ બી મારફતે અહીંયા આગળથી પાછો બહાર નીકળશે, રેઝિસ્ટન્સ બોક્સમાં જશે અને ફરીવાર બેટરીની અંદર એટલે આંતરિક અવરોધમાંથી પસાર થઈને પાછો પેલી સાઈડથી બહાર નીકળશે. ખ્યાલ એવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો આ સામાન્ય રીતે આપણી પોટેન્શિયોમીટરની આકૃતિ છે. ખ્યાલ એવો આ વસ્તુમાં. ઓકે, હવે આપણે આગળના લેક્ચરમાં વાત કરેલી કે એકમ લંબાઈ દીઠ આ જે તાર છે ને એની તારની લંબાઈ છે કેપિટલ એલ. તો એકમ લંબાઈ દીઠ એટલે આ એલ લંબાઈના તારનો અવરોધ આપણે કેપિટલ આર કહી દઈએ. ખ્યાલ એવો આ વસ્તુમાં. ઓકે, આ રેઝિસ્ટન્સ બોક્સનો અવરોધ છે એ અવરોધને આપણે આર કહીએ. ખ્યાલ એવો. અને આ જે તાર છે એ તારના અવરોધને આપણે આર એ બી કહીએ. તો આપણે આગળના લેક્ચરમાં વાત કરેલી કે એકમ લંબાઈ દીઠ જે અવરોધ હોય ને એને અવરોધક કહેવામાં આવે છે. એટલે આપણે અહીંયા આગળ હજુ એકવાર વાત કરી દઈએ અવરોધકની. એટલે શું થાય અવરોધક એટલે એકમ લંબાઈ દીઠ, એકમ લંબાઈ દીઠ તારમાં રહેલા અવરોધને અથવા એને કહેવાય તારના અવરોધને અવરોધક કહેવામાં આવે છે. એકમ લંબાઈ દીઠ તારના અવરોધને અવરોધક કહેવાય. અવરોધકની સંજ્ઞા છે રો. એટલે આપણે કહી શકાય અવરોધક ઇઝ ઇક્વલ ટુ તારની લંબાઈ અને ઉપર આવશે તારનો અવરોધ. તો અવરોધના છેદમાં તારની લંબાઈ સંજ્ઞા થશે રો ઇઝ ઇક્વલ ટુ અવરોધ છે આર એ બી. એટલે એ બી તારનો અવરોધ એની લંબાઈ છે એ બી તારની કે આર એ બી એટલે અવરોધ જે છે એ બી તારનો એને આપણે કહી દઈએ આર એ બી ઇઝ ઇક્વલ ટુ કહી શકાય રો ઇન્ટુ એલ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં. ઓકે, એટલે એ બી તાર છે એ બી તારની લંબાઈ એલ હોવાથી એનો અવરોધ થશે રો ઇન્ટુ એલ.
ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે આપણે વાત કરીએ કે જ્યારે અહીંયા આગળ કળ બંધ કરવામાં આવે ત્યારે પ્રવાહનું નિર્માણ થશે. ખ્યાલ આવ્યો? અને I જેટલો પ્રવાહ નીકળશે એટલા માટે આપણે કહી શકાય કે ઓહમના નિયમ પરથી આપણે પ્રવાહનું નિર્માણ હતું કે ઓહમના નિયમ પરથી આપણે શું કહી શકાય? પરિપથમાંથી વહેતો પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ, ખ્યાલ આવ્યો? પરિપથમાં લાગુ પાડેલો વોલ્ટેજ એટલે કે બેટરીનું EMF હશે કે જેને કહીએ આપણે E અપોન અવરોધ, ટોટલ અવરોધ, સમતુલ્ય અવરોધ. ધ્યાન આપજો બરાબર. અહીંયા આગળ ટોટલ 3 અવરોધ છે. એક તો બેટરીનો આંતરિક અવરોધ, એક રેઝિસ્ટન્સ બોક્સનો અવરોધ કે જેને આપણે R કહીએ છીએ, અને એક આ આપણે AB તારનો લંબાઈ એટલે કે AB તારનો જે અવરોધ છે એ અવરોધને આપણે કહીએ ρ × L. ખ્યાલ આવ્યો? એટલે 3 અવરોધો ધ્યાનથી જુઓ શ્રેણીમાં છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? કારણ કે I જેટલો પ્રવાહ નીકળે બધો આમાંથી જશે AB તારમાંથી. અહીંયા આગળથી I જેટલો પ્રવાહ બહાર નીકળશે ફરીવાર રેઝિસ્ટન્સ બોક્સમાં, આંતરિક અવરોધમાં, ફરીવાર બેટરીમાં. ખ્યાલ આવ્યો? એટલે બધા પરિપથ એટલે બધા અવરોધમાંથી એક સમાન પ્રવાહ નીકળે છે. એટલા માટે કહી શકાય કે બધા અવરોધો જે છે એ બધા અવરોધો શ્રેણીમાં છે. એટલા માટે આપણે સૂત્ર લખી શકાય કે શ્રેણીમાં અવરોધોમાં ડાયરેક્ટ સરવાળો આવશે એટલે આપણે પહેલું કહી શકાય કે તારનો અવરોધ ρL છે, રેઝિસ્ટન્સ બોક્સનો અવરોધ R છે અને આંતરિક અવરોધ સ્મોલ r છે. એટલા માટે આપણું સૂત્ર બનશે I બરાબર E/R પ્લસ, આપણે પહેલાં આ R લખી દઈએ તો આપણું ટોટલ સૂત્ર થશે I બરાબર E/R પ્લસ ρL પ્લસ સ્મોલ r. આ આપણું પ્રવાહ થશે. એટલે આટલો પ્રવાહ પરિપથમાંથી નીકળશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, હવે આપણે વાત કરીએ તે પ્રમાણે અહીંયા આગળ આપણે કોઈ એક બિંદુ લઈએ, C બિંદુ. આ જે અવરોધક તાર છે એ અવરોધક તાર પ્રેક્ટિકલમાં તમારે આવશે. કાલે આપણે આવેલું કે મીટર બ્રિજમાં ગેલ્વેનોમીટર સાથે એક જોકી જોડેલી હોય અને જોકીને એ બિંદુએથી સરકાવતા કોઈ બિંદુએ લઈ જઈએ, જે બિંદુએ ગેલ્વેનોમીટર શૂન્ય કોણ આવર્તન દર્શાવે તેની બિંદુને આપણે કીધેલું તટસ્થ બિંદુ. ખ્યાલ એવું કોઈ એક બિંદુ આપણે અહીંયા આગળ નક્કી કરીએ. અત્યારે જસ્ટ ખાલી તમારે સ્વીકારવાનું છે કે કોઈ એક બિંદુ છે કે આ C બિંદુ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો A થી C બિંદુ સુધીની લંબાઈ આપણે કહી દઈએ સ્મોલ l જેટલી છે. તો આટલી જે લંબાઈ છે ને એ લંબાઈને આપણે કહી દઈએ સ્મોલ l જેટલી લંબાઈ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, આપણે કીધેલું તે પ્રમાણે A થી B સુધીની લંબાઈ છે એ કેપિટલ L છે. તો એનો અવરોધ હતો RAB ઇઝ ઇક્વલ ટુ ρ × કેપિટલ L. તો અહીંયા આગળ આપણે C બિંદુ લીધું તો AC જે લંબાઈ છે તો એ લંબાઈમાં અવરોધ કેટલો થશે? ρ × સ્મોલ l. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? તો અહીંયા આગળ આપણે કહી શકાય કે અહીંયા આગળ જે તાર છે ને એને પોટેન્શિયોમીટરનો તાર પણ કહી શકાય. તો આ તારને આપણે નામ આપી દઈએ પોટેન્શિયોમીટર તાર. પોટેન્શિયોમીટર તાર. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? તો પોટેન્શિયોમીટર તારમાં આપણે કોઈ એક બિંદુ લીધું તો અહીંયા આગળથી અહીંયા આગળ સુધીની લંબાઈ L છે. તો અહીંયા આગળ કહી શકાય કે અહીં પોટેન્શિયોમીટર તારના બિંદુ C માટે જો આપણે વાત કરવી હોય તો બિંદુ C માટે AC ની લંબાઈ એટલે આપણે કહી શકાય સ્મોલ l છે. એટલા માટે કહી શકાય કે AC તારનો અવરોધ, AC તારનો અવરોધ એ બિંદુથી C બિંદુ છે તો એ બિંદુથી C બિંદુ તારની લંબાઈ સ્મોલ l છે. એટલા માટે કહી શકાય કે AC તારનો જે અવરોધ છે એ અવરોધને આપણે કહીએ RAC. તો RAC એટલે AC તારનો અવરોધ ઇઝ ઇક્વલ ટુ અવરોધક છે ρ અને L ની જગ્યાએ આપણે કહીશું સ્મોલ l. ખ્યાલ આવ્યો? તો અહીંયા આગળ આપણે કહી શકાય કે RAC ઇઝ ઇક્વલ ટુ ρ × સ્મોલ l.
ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે ખાસ યાદ રાખવાનું છે તમારે. ઓકે, હમણાં કીધેલું તે પ્રમાણે અહીંયા આગળ સી બિંદુ એ કયું બિંદુ છે? તટસ્થ બિંદુ છે. અત્યારે આપણે ઉલ્લેખ નથી કરતા, પણ આના પછીની જે થિયરી છે કઈ, તો કે પોટેન્શિયોમીટરનો ઉપયોગો. તો એ ઉપયોગોમાં બે ઉપયોગો આવશે: કોષનો આંતરિક અવરોધ નક્કી કરવો અને બે કોષોની સરખામણી નક્કી કરવી. ત્યારે આપણે આ તાર ઉપર ઝોકીને સરખાવશું અને કોઈ એક તટસ્થ બિંદુ મેળવીશું. ખ્યાલ આવ્યો? ત્યારે આપણે વાત કરીશું, પણ અત્યારે આપણે કીધેલું તે પ્રમાણે અહીંયા આગળ સી બિંદુ છે ને, એ આપણે મગજમાં યાદ રાખવાનું છે કે એને કહેવામાં આવે તટસ્થ બિંદુ. અહીંયા આગળ ઉલ્લેખ કરવાનો નથી ખાલી. ખ્યાલ આવ્યો? બાકી સી બિંદુ જે છે એ સી બિંદુ તટસ્થ બિંદુ છે. તો આપણે આ સી બિંદુને તટસ્થ બિંદુ કહીએ તો એસી તારનો અવરોધ જે છે એને કહેવામાં આવે ρ × L. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે ખાસ ધ્યાન આપજો. તો આના બે છેડે સ્થિતિમાન જે છે એને આપણે VL કહીએ. VL કેમ? તો કે ધ્યાન આપજો અહીંયા આગળ. તો કહી શકાય કે એ અને સી બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કે જેને કહેવામાં આવે પોટેન્શિયલ ડિફરન્સ. તો પોટેન્શિયલ ડિફરન્સ કે જેને કહેવાય PD, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કે જેને આપણે નામ આપી દઈએ V_l. એટલે કહી શકાય કે L જેટલા અંતરે રહેલા બે બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. કંઈક ઘટના એવી થાય કે તટસ્થ બિંદુ વધારે અંતરે મળે તો L બદલાઈ જાય, એટલે વિદ્યુત સ્થિતિમાન પણ બદલાઈ જશે. એટલા માટે આપણે ઉલ્લેખ કરવાનો છે VL. એટલે L જેટલા અંતરે રહેલા બે બિંદુએ, પણ કયા બિંદુએ? તો પોટેન્શિયોમીટર તારના બે બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કે જેને કહેવામાં આવે પોટેન્શિયલ ડિફરન્સ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો એ કેટલો હશે? તો કે ઓહમના નિયમ પરથી પ્રવાહ છે I, અને L લંબાઈના બે બિંદુએ અવરોધ કેટલો છે? તો કે RAC. તો આપણે સૂત્ર બની ગયું V બરાબર I એટલે પ્રવાહ, આ પરિપથમાંથી નીકળતો પ્રવાહ, અને R એટલે અવરોધ. અવરોધ કયા બે છેડે? તો કે A અને C ના બે છેડે. એટલે AC જે તાર છે એ તારના વચ્ચેના ભાગમાં અવરોધ કેટલો છે તે. ઓકે, R નું સૂત્ર આપણી પાસે છે ρ × L. એટલા માટે આપણે મૂકી શકાય VL = I ρ × L. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ મળી ગયું આપણને A અને C બિંદુ. એટલે AC બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કે જેને કહેવાય VL એ સતત બદલાતો હશે. એ હમણાં તમને ખબર પડશે કઈ રીતે તે. ઓકે, એકવાર તો કહી દીધું છે કે જેમ જેમ અંતર વધે, કોઈ બિંદુ તટસ્થ અહીંયા આવે, કોઈ તટસ્થ બિંદુ અહીંયા આવે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલા માટે કહી શકાય કે VL = I ρ L પણ કહી શકાય. VL = I ρ L જેટલું થાય છે. ખ્યાલ આવ્યો? તો I એટલે પરિપથમાંથી નીકળતો પ્રવાહ છે. તો I ની વેલ્યુ આપણે અહીંયા આગળ જે સમીકરણ મળેલું એ સમીકરણ આપણે આની અંદર મૂકી દઈએ તો આપણે કહી શકાય કે V બરાબર I ની જગ્યાએ E/R પ્લસ ρ L પ્લસ r. આ I ની વેલ્યુ થઈ ગઈ. ρ અને L, ρ અને L ને આપણે કાઉન્સની બહાર મૂકીએ, કારણ કે ઉપર ગુણાકાર જ છે. ગુણાકારમાં આપણે જે રીતે લખવું હોય તે રીતે લખી શકાય, પણ સ્મોલ l લખવાનો છે, ખાસ યાદ રાખજો. તો V બરાબર સૂત્ર થાય, VL બરાબર સૂત્ર થાય E/R પ્લસ ρ L પ્લસ r, કાઉન્સની બહાર સ્મોલ l. હવે આ સમીકરણમાં જે કાઉન્સમાં જે સ્ટેપ લખ્યું ને એ સ્ટેપ આખે આખું કોન્સ્ટન્ટ હશે. જો, કારણ કે બેટરીનું EMF તો ક્યારેય બદલાશે નહીં. ખ્યાલ આવ્યો? ρ એટલે અવરોધક, એકમ લંબાઈ દીઠ અવરોધક પણ ક્યારેય બદલાશે નહીં. ઓકે, R એટલે અવરોધ, જે રેઝિસ્ટન્સ બોક્સનો જે અવરોધ છે એ તો આપણે આપણા ઉપર રાખીએ છીએ, એટલે એ પણ બદલાશે નહીં. ρ નહીં બદલાય. આ જે પોટેન્શિયોમીટર તાર છે એ તારની લંબાઈ પણ બદલાશે નહીં. સ્મોલ r એટલે બેટરીનો આંતરિક અવરોધ પણ નહીં બદલાય. ખ્યાલ આવ્યો? તટસ્થ બિંદુને આધારે આપણે કહી શકાય કે આ L અંતર બદલાશે. એટલા માટે કહી શકાય કે અહીંયા આગળ આખે આખું આ જે સ્ટેપ હશે ને એ સ્ટેપ આખે આખું અચળ પદ હશે. એટલે આપણે આને કહી શકાય કે આને કહેવાય અચળ પદ. ઓકે, તો આપણે આવું કહી શકાય કે VL સમપ્રમાણમાં સ્મોલ l. એટલા માટે આપણે કહી શકાય કે L લંબાઈના, એટલે L અંતરે રહેલા બે બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તે લંબાઈ પર આધાર રાખે છે. એટલે લંબાઈના સમપ્રમાણમાં હોય છે. કોઈ આટલા અંતરે હોય તો સ્થિતિમાનનો તફાવત આટલો હશે, અંતર વધારતા જાવ એટલે સ્થિતિમાનનો તફાવત વધતો જશે. કેમ? તો કે કીધેલું તે પ્રમાણે લંબાઈના સમપ્રમાણમાં હોય છે. ખ્યાલ આવ્યો? તો આ થઈ ગયો આપણો પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત.
તો પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત શું કહે છે? તો પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત એ કહે છે કે કોઈ પણ પોટેન્શિયોમીટર જે છે તાર, એ તારના કોઈ પણ બે બિંદુ, એક બિંદુ અહીંયા તો છે જ, તો આ બિંદુ અને અહીંયા આગળથી કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ તેની લંબાઈના સમપ્રમાણમાં હોય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે VL સમપ્રમાણમાં L કહી શકાય છે. તો આ થઈ ગયો આપણો પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત. તો આને કહેવામાં આવે પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત. તો પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત થઈ ગયો VL સમપ્રમાણમાં L, એટલે L લંબાઈના બે બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ તે લંબાઈના સમપ્રમાણમાં હોય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, સમપ્રમાણ કાઢો એટલે કોઈ એક અચળાંક મૂકવો પડે, જેને આપણે કહી દઈએ VL ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ L. તો આ સિગ્માને સૂત્રનો કરતા બનાવીએ તો VL અપોન L ઇઝ ઇક્વલ ટુ અચળાંક છે કે જે અચળ હોય તો આપણે કહી શકાય VL અપોન L ઇઝ ઇક્વલ ટુ અચળ પદ છે. ખ્યાલ આવ્યો? તો આને કહી શકાય સિગ્મા. તો VL અપોન L તો એને કહી શકાય, યાદ રાખજો બરાબર, જે રીતે આપણે R અપોન L કે જેને કહેતા હતા એકમ લંબાઈ દીઠ અવરોધ કે જેને અવરોધક કહેવાય, તો અહીંયા આગળ આપણે કહી શકાય કે VL અપોન L જે છે એને કહેવામાં આવે એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાન. ખ્યાલ આવ્યો? તો આપણે આને શુદ્ધ ગુજરાતીમાં આ રીતે લખી શકાય કે એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનના તફાવતને ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહેવામાં આવે. એટલે લંબાઈની સાપેક્ષે જે પણ કંઈ રાશિ બદલાતી હોય એ આપણે 11મા ધોરણમાં વાત કરેલી કે જે રાશિ લંબાઈની સાપેક્ષે મતલબમાં અંતરની સાપેક્ષે બદલાતી હોય તેને તે રાશિનું પ્રચલન કહેવાય. તો અહીંયા આગળ જે છે વોલ્ટેજ અથવા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ L અનુસાર બદલાય છે, એટલે લંબાઈ અનુસાર બદલાય છે, એટલે કે અંતર અનુસાર બદલાય છે, માટે એને કહેવામાં આવે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. તફાવતને આપણે કહી શકાય વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. ખાસ યાદ રાખજો, વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કે જેની સંજ્ઞા છે સિગ્મા. જેની સંજ્ઞા કઈ છે? સિગ્મા. તો યાદ રાખવાનું છે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એટલે શું? તો એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનના તફાવતને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહેવામાં આવે છે. તો આપણે આનો એકમ લખવો હોય તો વિદ્યુત સ્થિતિમાનનો એકમ હતો વોલ્ટ. તો આપણે આના એકમની વાત કરવી હોય તો આ એકમ હતો વોલ્ટનો વોલ્ટ અપોન આનો એકમ અંતરનો એકમ મીટર, એટલે કહી શકાય કે એકમ છે વોલ્ટ પર મીટર. ખ્યાલ આવ્યો? કે જેને વિદ્યુત સ્થિતિમાન પ્રચલનનો એકમ પણ કહી શકાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? આવું બોલી શકાય કે એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનના તફાવતને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો અહીંયા આગળના આ બે બિંદુએ વિદ્યુત સ્થિતિમાનની વાત કરેલી આપણે, તો કે VAC પણ કહી શકાય કે જેને આપણે નામ આપેલું VL પણ કહી શકાય. અહીંયા આગળ આપણે નામ આપેલું કે વિદ્યુત સ્થિતિમાન A અને C બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કે જેને VL પણ કહી શકાય, અને આપણે આગળની થિયરીમાં આપણે આને VAC પણ કહીશું. એટલે A અને C બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કે જેને VL પણ કહી શકાય, VAC પણ કહી શકાશે, ઇઝ ઇક્વલ ટુ થશે IRAC જેટલું થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે આના ઉપરથી એક વસ્તુ સાબિત થાય છે. આના બે છેડે વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે એ બેટરીના EMF જેટલો હોય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલા માટે આપણે A બિંદુને ધન છેડો કહીશું અને C બિંદુને ઋણ છેડો કહીશું. આ બેટરી જેવું જ છે, તો જ એના બે છેડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VAC આપણે વાત કરેલી. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઇઝ ઇક્વલ ટુ IRAC ની વાત થઈ ગઈ. ખ્યાલ આવ્યો? તો ઇન શોર્ટ આપણે અહીંયા આગળ એવું કહી શકાશે કે અહીંયા આગળ જે A બિંદુ છે એ A બિંદુને આપણે ધન ધ્રુવ તરીકે લેશું અને C બિંદુ છે એ C બિંદુને આપણે ઋણ ધ્રુવ તરીકે પણ લઈ શકાશે. ખ્યાલ આવ્યો? એટલે આ ખાસ યાદ રાખવાનું છે કે અહીંયા આગળ જે આપણને આ બંને બિંદુએ તો આપણે
અહીંયા આગળ જે પોટેન્શિયોમીટર તાર છે એ તારનો છેડો કહીશું, પણ આ સી બિંદુ છે એ સી બિંદુને આપણે તટસ્થ બિંદુ કહીશું. ખ્યાલ આવ્યો? એટલે સી બિંદુએ સ્થિતિમાન ઋણ લેશું, એટલા માટે અહીંયા આગળ ઋણ ધ્રુવ આવશે. એટલે અહીંયા આગળ આપણે કહી શકાય કે આ બિંદુને આપણે ઋણ લેશું અને આ બિંદુને આપણે ધન તરીકે ગણવામાં આવે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? બીજી વસ્તુ આપણે એમ પણ કહી શકાય કે પોટેન્શિયોમીટરનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતને આપણે આ રીતે પણ બોલી શકાય. અહીંયા આગળથી ધ્યાન આપજો. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? વી સમપ્રમાણમાં એલ પરથી પોટેન્શિયોમીટર તારના કોઈ પણ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અત્યારે આપણે પોટેન્શિયોમીટર તાર જે છે એ તારમાં એ અને સી બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લીધેલો છે. તો આપણે સિદ્ધાંતને વ્યવસ્થિત રીતે આ રીતે પણ બોલી શકાય કે પોટેન્શિયોમીટર તારના કોઈ પણ બે બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ તે બે બિંદુ વચ્ચેના અંતરના સમપ્રમાણમાં હોય છે. તો અહીંયા આગળ કીધેલું અંતરના સમપ્રમાણમાં હોય છે. તો આને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ અંતરના સમપ્રમાણમાં હોય એવું પણ કહી શકાય છે, કે જેને કહેવામાં આવે પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? એટલે સિદ્ધાંત ખાસ યાદ રાખવાનો છે, સૂત્ર બરાબર યાદ રાખવાનું છે. VL એટલે કે પોટેન્શિયોમીટર તારના બે છેડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એલ જેટલો થાય છે. જ્યાં સિગ્મા જે પદ છે એ કોન્સ્ટન્ટ પદ છે, કે જેને આપણે આ રીતે પણ બોલી શકાય ઈ રો અપોન આર પ્લસ રો એલ પ્લસ સ્મોલ આર. ખ્યાલ આવ્યો? કે જે રોની જગ્યાએ આપણે સિગ્માની જગ્યાએ આખી આ કિંમત મૂકી શકાય છે. એટલે આ પણ કિંમત યાદ રાખવાની છે, ક્યારેક MCQમાં પૂછી શકાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? સિગ્માને કહેવામાં આવે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન, કે જેને સિગ્મા કીધું આપણે VL અપોન એલ કીધેલું છે. ખ્યાલ આવ્યો? તો આ થિયરી હતી આપણી એકદમ સરળ ભાષામાં અને એકદમ સરળ રીતે સમજ પડે તેવી રીતે પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત શું છે તે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઇન શોર્ટ આપણે યાદ રાખવાનું છે કે અહીંયા આગળના બે બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ સિગ્મા એલ જેટલો થાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે. અને હમણાં કીધેલું તે પ્રમાણે આ બિંદુને આપણે ધન છેડો કહેશું અને આ બિંદુને આપણે ઋણ છેડો કહેશું. ક્યારે? તટસ્થ બિંદુ સી બિંદુ તરીકે લઈએ ત્યારે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે. તો આ હતું આપણું પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત. હવે જે થિયરી ભણવાની છે એ પોટેન્શિયોમીટરના સિદ્ધાંત પરથી આપણે ખાસ યાદ રાખવાનું છે. પોટેન્શિયોમીટરના સિદ્ધાંત પરથી આપણે પોટેન્શિયોમીટરના સિદ્ધાંતના ઉપયોગો ભણવાના છે. પોટેન્શિયોમીટરના સિદ્ધાંતના બે ઉપયોગો છે. પહેલો ઉપયોગ એ છે કે કોઈ પણ જે વિદ્યુત કોષ છે એ વિદ્યુત કોષનો આંતરિક અવરોધ નક્કી કરવાનો છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? પ્રયોગશાળામાં તમને અવરોધ પ્રયોગશાળામાં તમને EMF આપશે અને એ વિદ્યુત કોષ બે પ્રકારના હશે, એટલે કે બે કોષ હશે, એક લેગ્રાન્જ કોષ અને એક ડેનિયલ કોષ. એ બંને કોષોનો તમારે આંતરિક અવરોધ જો નક્કી કરવો હોય તો તમારે એ વોલ્ટમીટર વડે, હમણાં કીધેલું તે પ્રમાણે વોલ્ટમીટર વડે માપી નહીં શકાય. તો એના માટે તમારે પોટેન્શિયોમીટર નામના સાધનનો ઉપયોગ કરવો પડશે. એટલા માટે પોટેન્શિયોમીટર નામના સાધનનો ઉપયોગ કર્યા પહેલાં આપણને એનો સિદ્ધાંત ખબર હોવી જોઈએ કે એનો નિયમ શું છે તે, અને પોટેન્શિયોમીટર કઈ રીતે કાર્ય કરે છે તે. તો પોટેન્શિયોમીટરના સિદ્ધાંતનો પહેલો ઉપયોગ એ થશે કે કોઈ પણ વિદ્યુત કોષ છે એ કોઈ પણ વિદ્યુત કોષનો આંતરિક અવરોધ નક્કી કરવો. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે. અને બીજો ઉપયોગ એ છે કે બે કોષો તમને આપેલા હોય, હમણાં કીધેલું તે પ્રમાણે લેગ્રાન્જ કોષ અને ડેનિયલ કોષ, એ બંનેના EMF અલગ અલગ હોય. તો એ બંનેના EMF અલગ અલગ છે, એટલે એ બંનેના EMFોની સરખામણી કરવી છે. એટલા માટે આપણો બીજો ઉપયોગ થશે કે કોઈ પણ બે કોષોની સરખામણી, પણ EMFોની સરખામણી કરવા માટે આપણે પોટેન્શિયોમીટરના સિદ્ધાંતનો ઉપયોગ કરી શકાય છે. એટલે પોટેન્શિયોમીટરના સિદ્ધાંતના બે ઉપયોગો છે. પહેલો ઉપયોગ એ છે કે પોટેન્શિયોમીટરના સિદ્ધાંતનો ઉપયોગ કરીને આપણે કોઈ પણ કોષ છે એ કોષનો આંતરિક અવરોધ નક્કી કરવો, અને બીજો ઉપયોગ એ છે કે બે કોષોના EMFોની સરખામણી કરવાની છે. તો આના પછીના લેક્ચરમાં આપણે બે કોષોના EMFની સરખામણી અને કોષનો આંતરિક અવરોધ નક્કી કરવાનો છે. એટલે કે આપણે આના પછીના લેક્ચરમાં પોટેન્શિયોમીટરના સિદ્ધાંતનો ઉપયોગ ભણવાનો છે. ખ્યાલ આવ્યો? તો એ પહેલાં આપણે આ પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત તમને બરાબર આવડતો હોવો જોઈએ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, થેન્ક યુ.